1000 વીઘા જમીન ગામની હોય તો 50 સેટ ડેમ કર્યા હોય, 15,000 વીઘા જમીન હોય તો 200 સેટ ડેમ કર્યા હોય, એવા ગામની કમિટીના જળ સંગ્રહ કમિટીના આ સદસ્ય પોતાના ગામમાં જળ સંગ્રહનું કાર્ય કરી અને બીજાને કહેવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે. એવા અમારા સાથી તમામ યાત્રિકો અમારી સાથે, અમારા તમામ સાથી યાત્રિકોનો એક સંદેશ છે આપને. સૌરાષ્ટ્ર જળધારા ટ્રસ્ટ અને રોકેલા પાણીને ટપક પદ્ધતિમાં ઉપયોગ કરવો, આ 2 શબ્દોમાં વાત કહી દીધી, પણ આમ આપણને નહીં સમજાય. અને આખી એક અડધી કલાક બરાબર સમજવાની કોશિશ કરવી પડશે, અને એ હું સમજાવવાની આપને કોશિશ કરવાનો છું. આપ સમજવાની કોશિશ કરજો. આપણે એક પછી એક પાણીના પ્રશ્ન વિશે ચર્ચાઓ કરવાની થોડી વારમાં. હું ભાડું છું પણ કેમેરો નથી ભાડતો. અચ્છા અચ્છા, એવું છે, તું ભાડે. ચાલો દાદા બેઠા છે. આ પાણી ખોટી ખોટી તપાસ કરો. એને તમે આ બાજુ આવી જાઓ. જો આ ટીકડી પોતે ધર્મ યાત્રા લઈને આવ્યા એ બદલ જેતપુર તાલુકા વતી હું તેમનું હાર્દિક સ્વાગત કરી અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું. આપણે એટલું વિચારવું જોઈએ કે જે માણસને આ તાલુકાની અંદર નથી પીવા માટે પાણી પીવા માટે આવવું કે નથી પોતાનો અહીંયા ખેતીનો હિસ્સો કે એને ખેતીની અંદર પાણી પાવા માટે આવવું, છતાં આજે લોકોની ચિંતા કરી રહ્યા એક અભિયાન લઈને આવ્યા, લોકોની અંદર જાગૃતિ આવે કે પાણીને આપણે કઈ રીતે બચાવવું. એ માટે આજે પોતે ગામડે ગામડે કરોડપતિ હોવા છતાં ફરી રહ્યા. એમને શું જરૂર છે? ભગવાને એને સુખ શાંતિ આપી છે, છતાં લોકો માટે આજે જળનો સંગ્રહ કઈ રીતે કરવો, એના માટે વરસાદી પાણીને કઈ રીતે રોકવું, પોતાના ગામથી શરૂઆત કરી છે. પોતાનું ગામ ખોપાળા ગામ છે, મથુરભાઈ સવાણીનું. એ ગામની અંદર એમને 200 ચેક ડેમ બનાવ્યા, એટલા ગામની અંદર એમના. ત્યારે એની સામે આપણે આપણા ગામની અંદર 50 ચેક ડેમ તો બાંધીએ, પણ મારે આજે ન કેવું હોય તોય છતાં કેવું પડે કે જયારે ચેક ડેમ બાંધવાની વાત આવે હાલતા હતા એટલે ઉતારે આવડો હાલો. ના ના નખરા કરું. હાલો 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 બાબુ આવી જાય. હાલો હાલો જો તમે ઓલાવામાં આવી જાય. હા લોમાં સવાઈ તકે હાલો હાલો તમે વાળો દાદા કરી પ્રોસેસમાં હે દાદા પીડી પીડાનો સેક્શન ભરપૂર લોકશાહી કરી ગયા. ઘરેથી ફોન ઉપર ફોન ભલામણ બીજું કઈ કામ જ લેતો કઈ વસ્તુ ગમતી હું આવી કઈ લાવવાનું છે બોલ બોલ આ પૈસા દેતા દેજો ગોરધન દાદા. કેટલા દેતો જાવ? થોડાક દેતા બંધ રાખજો.
રેકોર્ડિંગ લખેલું આવે ને પાછળ દીજો ભાઈ
વરસાદ વધ્યો, વરસાદ વધવાથી પાણીના લેવલ ઊંચા આવ્યા, પાણીના લેવલ ઊંચા આવવાથી કહે પાણી ચડ્યું, જમીન રસાળ બની, જે કઈ ઝાડ હતા એના મૂળને પૂરતું પાણી મળ્યું અને નવા ઝાડ વાવ્યા, એનો પણ વિકાસ થયો. આખરે 50 વર્ષમાં એક હરિયાળો પ્રદેશ થયો બનાવી દીધો અને આપણે 50 વર્ષમાં હરિયાળો પ્રદેશ રણ પ્રદેશ બનાવ્યો. કેવી રીતે? આપણે આ તમારો વિચાર તો અમારે ઓલા બાજુથી બહુ હાચી રહેવા આવ્યા, આ બાજુ બહુ હાચી રહેવા આવ્યા અમારી બાજુથી તો અમારા વડીલો બધા ખૂબ સારો વિચાર. હા બોલો.